જો તમે કવડી લાઈન છે બીજ છે કે નહીં બોલો રામાપીર ની આમાં તો આશુબેન ન થાય રણુદા પગી ગયા એમ ને તો આવી ગયો રણુદા ધામ દર્શન કરી લીધા તે જો રામાપીર ના દર્શન કરી લીધા માસી લીધો હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં કેમ છે બધાને તો જો આજ છે કે નહીં 2025 સાચી વાત ને 2025 ને આજ છે રામાપીરની બીજ 2025 નવા વર્ષની દિવસે રામાપીરની બીજ આવી તો આપણે એમાં એવું છે કપાનું કામ બધું પૂરું થઈ ગયું એટલે આપણને હવે છે ને આજ કેમ કે નવું વર્ષ કહેવાય ને 2025 ને રામાપીરની બીજ એટલે આપણે જઈએ રામાપીરના દર્શન કરવા માટે ફટાફટ જો ઓલા હતા હાલીને નીકળી જા ને અમે આ શું કહેવાય આ હંધાય ભૂલકા નો હાલી એક કે નહીં આમાં ટોપા ભાઈ ની કા એ ટોપા ભાઈ આમ સમજ આને એટલે અમે પાછળ હતા અમીન વાલા ભાઈ તો હાલો ફટાફટ નીકળી જઈએ જો અમે કપામાં આવ્યા હતા એ તો તમને ખબર જ છે કે જો 2 મહિના થવા આવ્યા 2 મહિના 2-3 દિવસ હશે તો હવે અમારે કપા પૂરો થઈ ગયો ને હવે અમે જાઉં કાલે ઘેરે તો એ તમને બતાવશું કે જાય છે ઘેરે એવી રીતે કેવું ને કેમ કે જો આજ 2025 થઈ ગયું ને અમારે કામે બધું પૂરું થઈ ગયું કેમ કે અમારે 2 મહિના જ્યાં બધું કામ પૂરું થઈ ગયું ને હવે જઈએ અમે તો હાલ કા ઢીંગલો ભાઈ એ કાના કેડે હાલો બધાય રણ અમારે તો પીએનસી બેન તો તાર થઈ ગઈ પીએનસી બેન તાર આવવાની છે બેન હે ક્યાં જાશો બેન હે રણુજા જાશો બેન હાલો તો કા હા તો થેલો ટીંગાડી જા તો ઓલા બધા છે કે નહીં તો અહીંયા હાલીને કોઈ ગયા એટલે એ બોલો રામાપીર ની હાલો તો જો આપણે પગી જશે ઈ રણુજા તો હવે ઓલા બધા વાહે હાલીને આવે છે કે નહીં એટલે અમે ઘડી કાંઈ ઊભા રહેશે કે બધાય આપણે હારે દર્શન કરવા જઈએ એ રામાપીર તો જો આ હંધાય અમારે તો હારીને તો એટલે પોગી જા હા હંધાય આગળ પાછળ હાલ્યા આવે એ સીધે તો હવે ટૂંકમાં રણુજા નજીક આવી ગયું છે આમ હવે કે ઓરું જ છે એવું છે હવે અમારે તો અહીં હાલીને જવાનું છે કેમ કે એમ બધા નવા વર્ષને દી કેમ કે 2025 એટલે નવું વર્ષ જ કહેવાય નવા વર્ષની દી અમારા ભાઈ હારા હતી જો હે રામાપીરની બીજ ભરવા જઈ કા અમારે આ હંધી મિની ફેમિલી છે આ ઢીંગલ જોડે નિશાળે ભણવા જાય છે કેમ કે આજ બીજ છે કે નહીં એટલે રણુજાઈથી ટ્રાફિક હશે બીજ ને પાછું એ નવું વર્ષ 2025 એટલે નવું વર્ષ જ કહેવાય ને ઘણું બધું માણસો અંદર રસ્તામાં હાલ્યું જાય છે જો અંદર આગળ પાછળ કેટલું બધું માણસો આવે છે ને હવે આપણે રણુજા ધામ પહોંચી ગયા જો કાંઈ આગળ નથી તો આવી ગયો હા મેં કેમ કે રણુજા ગામ જો આવડું આ છે કા દેવપુર રણુજા તમારે પીએનસી બેન ને અહીંયા પોગી જાય હે ક્યાં બેન તમે રણુજા જાવ છો હે તો રણુજા તો આવી ગયો રણુજાની વાત કરો તો રણુજા દર બીજે ધજા ચડે તો જુઓ આપણા એવા ભાગ નસીબ કે જો આપણે આ ધજા ચડાવીને ઈસ ટાઈમે પોગી જાય જો તમે તો જય રામાપીર તો જુઓ કેમ કે આજ બીજ છે કે નહીં એટલે જુઓ રામાપીરની ધજા ચડી જાય કેમ કે આજ છે બીજ ને 2025 નવું વર્ષ જુઓ આય ના જો માણસોની કેટલી બધી તો ભીડ છે જો કેમ કે આજ કેમ કે 9 વર્ષ છે એટલે કેમ કે દર્શન તો કરવા આવે ને રામાપીરના એવું છે જો રામાપીરની જો ધજા ચડી ગઈ છે એવું છે ને આ દર્શન માટે જો કેટલા બધા યાત્રાળુ તમે જોઈ શકો છો ને એ જો આ રામાપીરનું મંદિર જો અમારા બધા જો આવી ગયા છે તો જો અમારે હંધાય પોગી ગયા છે અમારે તો આશુબેન ને હંધાય રણુજા પોગી ગયા એમ ને તો આવી ગયો રણુજા ધામ હવે અમે બધા દર્શન કરી લઈએ હા કેમ કે નવા વર્ષ દિવસે તો જેના ભાગ્યો એ આવે
ચાલી ત્યાં ઠેકલી લેન બધા છે કે નહીં આ ધજાની પ્રદક્ષિણા કરે છે. હે? એટલે વાહ લે આને જ કરી દેવું છે. તું કદે મારથી નહીં થાય રી. અમારે બાપાના દર્શન કરી લીધા છે. હે દર્શન કરી લીધા હે દર્શન કરી લીધા તે હે ધજાના દર્શન કરી લીધા ભાઈ હે જો શ્લોકભાઈ ધજાના દર્શન કરી લીધા છે હે શ્લોકભાઈ ધજાના રામાપી બાપાના હે કરીને હવે જાય છીએ આપણે ઓલા બીજા ગેટ બાજુ. એવું છે હા આમ તો જો તમે કવડી લાઈન છે બીજ છે કે નહીં હે એવું છે કે કેમ કે આજ નવું વર્ષ છે કેમ કે 2025 કહેવાય ને એ રામાપીરની મસ્તીની બીજ કેમ કે રામાપીરની બીજ હોય ને આપણે દર્શન કરવા ન હોય એવું બને નહીં જો આ યાત્રાળુ કેટલા બધા તો છે હેલા 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 આપણે જૂના રણુજાએ દર્શન કરી લીધા હવે આપણે નવા રણુજાએ દર્શન કરવા જઈએ તો હાલો હું તમને બતાવું હાલો દર્શન કરાવું ને હું એમ કહું છું કે મારા વિડીયો દ્વારા જેને રામાપીરના દર્શન કર્યા છે એને મારો 12 બીજનો ધણી ઘણું દે ઘણો લાભ દે તો હાલો મિત્રો તમને દર્શન કરાવું જુઓ હે હિન્દુआ વીર હે 92 લાખના ધણી श्लोक क्या है वहाँ से इधर जो રામાપીરના દર્શન કરી લીધા માસી ની તો આમ નીકળી જશે. મસ્તીના રામાપીરના દર્શન થઈ ગયા આપણે તો રણુજાની વાત કરું તો દર બીજે રણુજા મેળો જ હોય તો આપણે જો મેળામાં આવી ગયા ને કાકા પાસે લેવા આપણે પાઇનેપલ લઈ મારું લીધું કે કાંઈ વાંધો હાલશે ગમે મસ્તીના તો કાકા પાસે પાઇનેપલ લઈ લીધા છે 100 રૂપિયાનું હા ને આ દર પૂનમે કાકા તમે અહીંયા તો જો અમારા કાકા છે કે નહીં આ રણુજા દર પૂનમે જો અહીંયા હોય મંદિરે 100 રૂપિયા દેવાના તારા દી દો કે છૂટા હોય મારે આપી દો ને આવજો ને મારી પાસે આમાં લઈ જાઓ ₹100 એક પીસ હો એવું છે આ છે પસાવાળું પીસ છે એવું છે તો આ પસાવાળું છે આ પ્યોર દેશી છે બોલો એ દેશી જ છે દેશી છે ને તો આમ તમે કાકાની કાપવાની સ્ટાઇલ જોવો તમે ખાલી 50 રૂપિયા 100 ને 2 આપણે આ જબલું લેવું હોય તો કાકા 50 રૂપિયા આ જબલુના ₹50 છે આપણે ને લેવું પણ આપણે આખા તો લીધા એવું છે કટિંગ કરતા આપણે મળતા આવડે ને કટિંગ કરતા આવડશે વીઆઈપી માણસોને કટિંગ કરેલ લેવાનું સમજાણું તમને એવું છે હાલ કાંઈ વાંધો આપણે દેશી માણસો છે આપણને તો કટિંગ કરતા આવડે આપણે ગામડિયાના લોકો કહેવાય સમજાણો ભાઈ સાચી વાત સાચી ને રણુજા દર બીજે રણુજા ધામે છે કે આખ્યાન ચાલુ હોય તો આપણે જો શ્લોકને આખ્યાનમાં લાવ્યા ને રામાપીરના પાટે દર્શન કરાવવાના એ શ્લોકભાઈને
અમારા આખ્યાનમાં જઈએ એવો અમારા લોકો આખ્યાનમાં જઈએ કા રામાપીરના દર્શન કરીએ એવો કા કરીએ એવો રામાપીરના દર્શન હા અમારા શ્લોક છે કે રામાપીરના દર્શન કરી લઈએ તો હાલો આપણે ઘડીક મેળામાં આટો મારીએ પછી જઈ પાછા ઘરે એટલે કે ઝૂંપડે આપણા ને આમથી હવે કાલે આમથી આપણે આપણા દેશમાં વયું જવાનું છે એટલે જો આજ દર્શન કરી લીધા મેળો કરી લીધો એવું છે એવું લેંગિન બેંગિન કાંઈ નહીં લેવા માંથી લાવો જા એવા લગ કરવા ડિંગલ કરવા ફટાફટ તાર મમ્મી પાસે હા ભાઈ હાલ અમારે આશુબેન તો કઈક ખરીદી કર હું તમે શું જો છો આ પાકીટ લેવું તારે તો શું લેવું તો અહીંયા તો કંઈક ગમી ગયું છે મોજડી અહીંયા ગમી ગઈ છે અરે લઈ તો લીધી વાંધો નહીં આવે મોજડી મને એમ કે નહીં લેવું શું હે ગીતાબેન ઈ મોજડી નું હે 180 બનાવવાની ના અંતે નથી મજૂરી પ્રિયાંશી બેન ખરીદી કરી લીધી છે મસ્તીની મોજડી હે મોજડી પહેરવાની ને આમ જોતો આમ નહીં પકા આ શું કામનું નાની લેવી પડી તો આ બધી પ્રસાદીમાં લેન છે જઈ છે હવે રામાપીની પ્રસાદી લેવા એમાં એમ કહેવાય કે આપણે રણુજા ધામે આવ્યા એટલે આપણે જુઓ થોડુંક સેવાનું કામ કર્યું તો ભાત છે દાળ છે એવું ભરીને આપણે ખાલી કાઉન્ટરે મૂકવાનું હતું કેમ કે જે અહીંયા મેન જે વિક્રમસિંહ છે એને કીધું આપણે એટલે હું લાલભાઈ વાલભાઈ ને અરવિંદભાઈ ને જયપાલ એ થોડુંક સેવાનું કામ કર્યું કેમ કે સેવામાં કાંઈ નહોતું આપણે દાળ ને શાક ને ભાત એ આપણે કાઉન્ટરે પોગાડવાના એમ કહેવાય કે અમે પણ ભાગશાળી હશું તે અમને રામાપીર રણુજાની ના ધામમાં થોડીક સેવા કરવાનો મોકો મળ્યો ને પછી અમે જો થોડું ઘણું કામ કરી ને પછી રામાપીરની મસ્તીની પ્રસાદી લઈ લીધી પ્રસાદીમાં પણ બહુ મસ્તીની પ્રસાદી એમ કે અમે ભાગશાળી કહેવાય કે અમારે સેવાનું કામ કરીને અમને પ્રસાદી લેવાનો મોકો મળ્યો તો જય રામાપીર તો અમે સ્પેશિયલ રિક્ષા બાંધી લીધી ને હવે ઉપડ્યા છે જય રામાપીર તો હાલો મિત્રો આ રણુજા ધામનો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં તો બધાને જય રામાપીર ને એમ કહેવાય મારા બધા મિત્રોને રામાપીર 12 બીજનો ધણી સુખના સૂરજ ઉગાડે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો બાય બાય મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ